જય હિન્દ, જય ભારત. સ્વાગત છે તમારું ગુજરાત સરકારી હબ ચેનલ પર. અમદાવાદ શહેરમાં અસલાલી, ઈસનપુર, મકરબા, સોલા, થલતેજ, નરોડા, નિકોલ, ઓઢવ જેવા વિસ્તારમાં ટોટલ 1577 મકાનો માટે ફોર્મ ભરાવાના શરૂ થઈ ચૂક્યા છે. અમદાવાદ આવાસ યોજના 2025ની લાસ્ટ ડેટ છે 3/11/2025. અરજી કેવી રીતે કરવી, અરજી માટે કયા કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે, મકાન વિશેની તમામ ડિટેલ્સ તમને આ વિડીયોમાં જોવા મળી રહેશે. આથી વિડીયોને સ્કીપ કર્યા વિના અંત સુધી જુઓ. વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ગુજરાત સરકારી હબને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી અવનવી માહિતી તમારા સુધી અમે પહોંચાડી શકીએ. સૌપ્રથમ તમારા મોબાઈલ કે લેપટોપમાં ગૂગલ બ્રાઉઝરમાં જઈને તમારે લખવાનું રહેશે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે AMC આવાસ યોજના. એટલે તમારી સામે એક પેજ ઓપન થઈને આવી જશે. આ પેજમાં જે ફર્સ્ટ લિંક દેખાશે તે તમારે ક્લિક કરવાની રહેશે. એટલે તમારી સામે એક આ પેજ ઓપન થશે પ્રધાનમંત્રી આવાસ યોજનાવાળું. આ માટેની લિંક તમને જે ફોર્મ ભરવાની લિંક છે તે તમને કમેન્ટ બોક્સમાં પિન કરેલી કમેન્ટમાં મળી રહેશે. ત્યાંથી તમે ડાયરેક્ટ ઓપન કરીને તમારી આ ડિટેલ્સ ફોર્મ ભરી શકો છો. હવે આપણે આ અંગેની ડિટેલ્સ જાણીશું. અહીંયા તમને કેટલીક સૂચનાઓ આપેલી છે. રિઝર્વ કેટેગરીના ઉમેદવારોને પોતાની જાતિ અંગેના ગુજરાત રાજ્યના પ્રમાણપત્રની નકલ અરજી ફોર્મની સાથે ફરજિયાત અટેચ કરવાની રહેશે. દિવ્યાંગજનો માટે તમારે 40% કે તેથી વધુ વિકલાંગતાનું એક સિવિલ સર્ટિફિકેટ આપવાનું રહેશે. ફોર્મમાં ખોટી માહિતી ભરવાથી રદ થનાર ફોર્મ બાબતે અથવા રિફંડ બાબતે ઉદ્ભવતા પ્રશ્નોની સંપૂર્ણ જવાબદારી અરજદારની રહેશે. વ્યક્તિ દીઠ એક જ ફોર્મ ભરી શકાશે. જો કોઈ અરજદાર દ્વારા એકથી વધુ ફોર્મ ભરેલ માલુમ પડશે તો તમામ ફોર્મ એલોટમેન્ટ રદ કરીને ભરેલી ડિપોઝિટ પૂરેપૂરી જપ્ત કરવામાં આવશે. ફોર્મની તમામ વિગતો ફરજિયાત ભરવાની રહેશે. અધૂરા ફોર્મ ભરેલા માન્ય ગણાશે નહીં. યોજના અંતર્ગત આવાસો અંદાજે 28 ચોરસ મીટર કાર્પેટ એરિયા અને બિલ્ટઅપ એરિયા 33 થી 35 ચોરસ મીટરમાં બાંધકામવાળા છે. મેન્ટેનન્સ ડિપોઝિટ તમારે 30,000 અલગથી ભરવાની રહેશે. પોઝેશન લેતા પહેલાં પાયાની તમામ સગવડો જેવી કે પાણી પુરવઠો, ગટર લાઇનની સુવિધા પૂરી પાડવામાં આવશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પૂરી પાડવામાં આવતી સેવાઓને સિવાય સુવિધા માટેના ખર્ચ લાભાર્થીએ પોતે ભોગવવાના રહેશે. આંગણવાડી, આરોગ્ય કેન્દ્ર તેમજ તાલીમ કેન્દ્ર, બાળકો માટે ક્રીડાંગણ જેવી સુવિધાઓ માપદંડ મુજબ વધારે આવાસો હોય ત્યાં આપવામાં આવશે. અન્ય કોઈ લીગલ ચાર્જ કે તેના આનુષંગિક ખર્ચાઓ લાભાર્થીએ ભોગવવાના રહેશે. અરજી પત્રક રજૂ કરતી વખતે દરેક અરજદારે પોતાના બેંક એકાઉન્ટનો કેન્સલ કરેલ ચેક અથવા બેંક એકાઉન્ટની પાસબુકના પ્રથમ પાનાની ઝેરોક્સ નકલ, રિઝર્વ કેટેગરીના અરજદારોએ પોતાનો જાતિનો દાખલો, ગુજરાત રાજ્યના પ્રમાણપત્રની પ્રમાણિત કરેલ નકલ તથા વિકલાંગતાનો લાભ લેવા ઈચ્છતા અરજદારે 40% કે તેથી વધુ વિકલાંગતા ધરાવતું સિવિલનું સર્જનનું પ્રમાણપત્ર. જ્યારે અરજદાર સફળ થયા બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે તમારે આટલા દસ્તાવેજ ફરજિયાતપણે તમારે રજૂ કરવાના રહેશે. અરજદારે અરજી ફોર્મ સાથે ડિપોઝિટની રકમ 7,500 રૂપિયા ભરવાના રહેશે. મકાનની કુલ કિંમતના ઓછામાં ઓછા 20% રકમ અરજી સાથે ભરપાઈ કરેલ ડિપોઝિટ બાદ કરતાં બાકીની રકમ તમારે અરજી ડ્રો સફળ થયા બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જણાવે ત્યારે અરજદારે 3 માસમાં અચૂકપણે ભરવાની રહેશે. ત્યારબાદ બાકી રહેતી 80% રકમના એક સરખા 10 હપ્તા અંદાજે 1 વર્ષમાં તમામ 80% રકમ તમારે ભરપાઈ કરવાની રહેશે. કુટુંબના તમામ સભ્યોની આવક મળીને કુલ વાર્ષિક આવક 3 લાખથી વધુ હોવી જોઈએ નહીં. આ યોજના માટે જ્યાં જ્યાં કુટુંબનો ઉલ્લેખ કરાયેલ છે ત્યાં કુટુંબ એટલે કે પોતે, પોતાની પતિ અથવા પત્ની તથા તેમના અપરિણિત બાળકો, કુટુંબના પુખ્ત વયના સભ્ય ભારત દેશમાં પાકું મકાન કે જમીન ધરાવતા ન હોવા જોઈએ. અરજીપત્રક ઉપર ફોટો ફરજિયાત અપલોડ કરવાનો રહેશે. કેટેગરી અંગેનું પ્રમાણપત્ર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન મંગાવે ત્યારે મૂળ રૂપે અસલ એટલે કે ઓરિજિનલ તમારે રજૂ કરવાનું રહેશે. અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને આર્થિક રીતે પછાત એટલે કે બક્ષી પંચવાળા જે પણ ઉમેદવારો છે તેમને પોતાનું એક સર્ટિફિકેટ રજૂ કરવાનું રહેશે. જ્યારે અંધજન, અપંગ, માનસિક વિકલાંગતા જે પણ છે તેમને સિવિલ સર્જનનું સર્ટિફિકેટ રજૂ કરવાનું રહેશે.
આ ફોર્મ તમારે ઓફિશિયલ વેબસાઇટ www.ahmedabadcity.government.in ઉપર ભરવાનું રહેશે ઓનલાઈન. છેલ્લી તારીખ છે 30/11/2025. ત્યારબાદ કોઈ પણ ઓનલાઈન અરજીપત્રકને વિનંતીપત્રક તમારી સ્વીકારવામાં આવશે નહીં. અરજદારે અરજીપત્રકમાં જણાવેલ તમામ પ્રથમ ક્રમાંકમાં તમારે મોબાઈલ નંબર તેમજ ઈમેલ આઈડી તમારે અહીંયા એડ કરવાની રહેશે, જેથી તમને SMS દ્વારા દરેક માહિતી તમને જાણકારી મેળવી શકશો. યોજનાની મુખ્ય વિશેષતાઓ અહીંયા આપવામાં આવેલી છે, જેમ કે આકર્ષક એલિવેશન, ભૂકંપ પ્રતિરોધક બાંધકામ, વિટ્રીફાઈડ ટાઇલ્સ ફ્લોરિંગ, સેન્ડવિચ કોટા સ્ટોનનું કિચન પ્લેટફોર્મ, પાવડર કોટેડ એલ્યુમિનિયમ ગ્લાસ સ્લાઇડિંગ વિન્ડોઝ, મુખ્ય દરવાજો, બંને સાઈડ લેમિનેટ સીટનો ફ્લશ ડોર, કેમ્પસમાં RCC રસ્તા, નિયમ મુજબ સ્ટાન્ડર્ડ કંપનીની લિફ્ટની સગવડ તેમજ બ્લોકની દરેક જગ્યાએ સુવિધા રહેશે. હવે વાત કરીએ ફોર્મ ભરવાની. તો અરજી કરતાં પહેલાં જે તમને અહીંયા ડાઉનલોડ સોગંદનામું જોવા મળી રહ્યું છે ત્યાં તમારે ક્લિક કરવાનું રહેશે. ક્લિક કરીને તમારે ડાઉનલોડ કરીને તેની પ્રિન્ટ કરાવીને ફિલઅપ કરવાની રહેશે દરેક ડિટેલ્સ, અને તેને સ્કેન કરીને એક PDF બનાવવાની રહેશે, જે આપણે આગળ જતાં અહીંયા અપલોડ કરવાની આવશે. સૌપ્રથમ અહીંયા તમારે તમારી કેટેગરી, તમારી કાસ્ટ કેટેગરી તમારે સિલેક્ટ કરવાની રહેશે. ત્યારબાદ તમારું નામ, અટક અને પિતા અથવા પતિનું નામ. ત્યારબાદ તમારે જે પણ વાઈફ કે હસબન્ડ જે પણ હોય આધાર કાર્ડ મુજબ તેમનું આખું પૂરું નામ લખવાનું રહેશે. ત્યારબાદ અરજદારનું પત્ર વ્યવહારનું પૂરું સરનામું, અરજદારનું કાયમિક સરનામું, ટેલિફોન નંબર, ધંધા સંસ્થા કે જ્યાં પણ તમારી ઓફિસ હોય તેનો નંબર, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી. જ્યાં પણ રેડ કલરની ફૂંદડી દેખાય છે તે ફરજિયાતપણે તમારે ભરવાનું રહેશે. પરણિત, અપરણિત, વિધવા, વિધુર જે પણ તમારે લાગુ પડતું હોય તે તમારે અહીંયા ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ અરજદારની ઉંમર અહીંયા લખવાની રહેશે. અરજી કરવાની અંતિમ તારીખ સુધીમાં અરજદારની ઉંમર 18 વર્ષ પૂર્ણ હોવી જરૂરી છે. ત્યારબાદ અરજદારના હાલ રહે છે તે અંગેના મકાનની માહિતી તમારે અહીંયા એડ કરવાની રહેશે. ભાડાનું મકાન છે કે કાચું મકાન છે કે પાકું મકાન છે, કેટલા ક્ષેત્રફળમાં તમારો રૂમ છે, તે દરેક વસ્તુ અહીંયા તમારી ડિટેલ્સ ફિલઅપ કરવાની રહેશે. ત્યારબાદ તમારે ફરજિયાત અહીંયા તમારું ચૂંટણી કાર્ડ એડ કરવાનું રહેશે, ડ્રાઇવિંગ લાઇસન્સ, આધાર કાર્ડ ફરજિયાત એડ કરવાનું રહેશે, પાન કાર્ડ, રેશન કાર્ડ, સરકારી કોઈ કે અર્ધ સરકારી કાર્યકરનું કોઈ પણ ઓળખ કાર્ડ, લાઇટ બિલ ફરજિયાત તમારે આટલા ડોક્યુમેન્ટ્સ અહીંયા અપલોડ કરવાના રહેશે. જ્યાં ફરજિયાત લખ્યું છે એ ફરજિયાત તમારે અપલોડ કરવાનું રહેશે. ત્યારબાદ તમારે અહીંયા તમારા ફેમિલીના જેટલા પણ મેમ્બર છે તેમના આધાર કાર્ડ નંબર, ઉંમર અને આધાર કાર્ડ મુજબ તમારું એમનું નામ અને તમારી સાથે એમનો શું સંબંધ છે તે તમારે અહીંયા લખવાનું રહેશે. ત્યારબાદ તમારે અહીંયા બેંકની ડિટેલ્સ એડ કરવાની રહેશે. બેંક નામ, ખાતા નંબર, બ્રાન્ચ, IFSC કોડ, MICR કોડ, આ દરેક ડિટેલ્સ તમને તમારા બેંક પાસબુકના ફર્સ્ટ પેજ ઉપર મળી રહેશે. જે પણ જો કે તમારે ડ્રો લાગે, તમારો નંબર લાગે તો તમારે આગળનો વ્યવહાર જે પણ પૈસાનો નાણાંનો વ્યવહાર છે એ કયા ખાતાથી કરવો તે જ ખાતા નંબર તમારે અહીંયા એડ કરવાનો રહેશે. ત્યારબાદ તમારે કુટુંબની વાર્ષિક આવક લખવાની રહેશે. તમે શું ધંધો કરો છો તે તમારે અહીંયા સિલેક્ટ કરવાનું રહેશે. કુલ વાર્ષિક આવક 3 લાખથી વધુ ન હોવી જોઈએ. વારસદારનું નામ તેમજ એડ્રેસ અહીંયા તમારે એડ કરવાનું રહેશે. તેમની સાથે તમારે શું સંબંધ છે તે પણ અહીંયા તમારે દર્શાવવાનું રહેશે. ત્યારબાદ તમારે અહીંયા તમારે ક્રમાનુસાર તમારે પસંદગી મુજબ તમે જ્યાં પણ આવાસનું મકાન લેવા માંગો છો તે તમારે અહીંયા સિલેક્ટ કરવાનું રહેશે. બાજુમાં તમારે એડ્રેસ એડ કરવાનું રહેશે. નીચે તમને બોક્સમાં આપેલું જ છે કે કયા એરિયામાં કયું મકાન, કયા બ્લોકમાં, કયા માળે ખાલી છે અને કયા મકાન માટે તમે ફોર્મ ભરવા માંગો છો તે સિલેક્ટ કરવાનું રહેશે. ઈસનપુર, ઓઢવ, દરેક વસ્તુ અહીંયા તમને એડ્રેસ સાથે, બ્લોક નંબર સાથે દરેક ડિટેલ્સ આપવામાં આવેલી છે. ટોટલ 1577 મકાન માટે આ અરજી ફોર્મ ભરાવાના શરૂ થયેલા છે. હવે તમારે ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના રહેશે. દરેક ડોક્યુમેન્ટ્સને તમારે PDF ફોર્મેટમાં 1 MB સાઇઝની અંદર સાઇઝ હોવી જરૂરી છે અને અપલોડ કરવાના રહેશે. સૌપ્રથમ તમારે આવકનો દાખલો ફરજિયાત અપલોડ કરવાનો રહેશે, જાતિનો દાખલો. ત્યારબાદ તમારે સોગંદનામું અપલોડ કરવાનું રહેશે. ઓળખપત્રમાં તમે કોઈ પણ પાન કાર્ડ કે તમારું આધાર કાર્ડ અપલોડ કરી શકો છો. ત્યારબાદ આધાર કાર્ડ ફરજિયાત અપલોડ કરવાનું રહેશે. ત્યારબાદ તમારે એક રહેઠાણનો પુરાવો એટલે કે લાઇટ બિલ કે ભાડા કરાર કોઈ પણ વસ્તુ તમે અહીંયા અપલોડ કરી શકો છો. ભાડે રહેતા લોકોએ ભાડા કરાર અપલોડ કરવો ફરજિયાત છે.
કેન્સલ ચેક અથવા તો બેંક પાસબુકના ફર્સ્ટ પાનાની તમારે ફોટો સ્કેન કરીને અપલોડ કરવાનો રહેશે. ત્યારબાદ સોગંદનામું જે આપણે સૌ પ્રથમ ડાઉનલોડ કરીને ફિલઅપ કરવાની વાત કરી હતી તે તમારે અહીંયા અપલોડ કરવાનું રહેશે. ત્યારબાદ જો કોઈ વ્યક્તિ અપંગ કે કોઈ પણ માનસિક રીતે વિકલાંગતા ધરાવે છે તો તેમનું સિવિલનું સર્ટિફિકેટ અહીંયા અપલોડ કરવાનું રહેશે. તમારો એક પાસપોર્ટ સાઇઝનો ફોટો અપલોડ કરવાનો રહેશે. ત્યારબાદ તમારે એક બ્લેન્ક પેપરમાં સહી કરેલી અપલોડ કરવાની રહેશે. અહીંયા તમારે તમારા બેંકનું નામ અને બ્રાન્ચ દરેક ડિટેલ્સ તમારે ફિલઅપ કરવાની રહેશે. દરેક ડોક્યુમેન્ટ્સને તમારે ઓરિજિનલ સ્કેન કરીને અપલોડ કરવાના રહેશે PDF ફોર્મેટમાં 1 MB સાઇઝમાં. ત્યારબાદ તમારે સબમિટ બટન ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે પેમેન્ટનું ઓપ્શન આવી જશે અને પેમેન્ટ કર્યા બાદ તમારી એપ્લિકેશન સક્સેસફુલી એપ્લાય થઈ જશે. તો આ રીતે ઘરે બેઠા તમારા મોબાઈલથી પણ તમે આ ફોર્મ ભરી શકો છો. ફોર્મ ભરવામાં કોઈ પણ પ્રોબ્લેમ જણાય તો જરૂરથી અમને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો. એપ્લિકેશન કરવાની લિંક તમને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરેલી પિનમાં મળી રહેશે. તો જે પણ વ્યક્તિને આ અરજી કરવી હોય તેમના સુધી આ વિડીયો જરૂર શેર કરજો. માહિતી પસંદ આવી તો વિડીયોને જરૂરથી લાઇક કરજો. સાથે જ વધુને વધુ આ વિડીયો શેર કરજો. જો તમે અમારી ચેનલ ગુજરાત સરકારી હબ ઉપર નવા આવ્યા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવી અવનવી માહિતી તમારા સુધી અમે પહોંચાડી શકીએ. જય હિન્દ, જય ભારત.